ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ગતિના નિયમોમાં રેખીય વેગમાન અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ. લાસ્ટ આપણે જોયું હતું ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કે કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર જ રહે છે અને નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ નિયમિત ગતિ જે છે ચાલુ રાખે છે ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ લાગે ન ત્યાં સુધી. ઓકે, એટલે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં આપણે જોયેલું કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ માત્ર બળની વ્યાખ્યા આપે છે, બળના મૂલ્ય વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપતો નથી. આજે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જોઈએ તે પહેલાં જોઈએ રેખીય વેગમાન. કે રેખીય વેગમાન શું છે? તો એની પ્રથમ વ્યાખ્યા જોઈએ તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહે છે. અને એને સિમ્બોલ જે છે એ કેપિટલ પી વડે દર્શાવવામાં આવે છે. પી ઘણી જગ્યાઓ છે, પાવરનો સિમ્બોલ પણ પી છે, તો આને પી વડે દર્શાવવામાં આવે છે. રેખીય વેગમાન શું છે? દળ અને વેગના ગુણાકાર. તો દળ ગુણ્યા વેગ. દળ માટે આપણે સિમ્બોલ વાપરીએ છીએ એમ, સ્મોલ એમ, અને આના માટે વાપરીએ છીએ સ્મોલ વી. વી કેવી રાશિ છે? વેગ હંમેશા સદિશ રાશિ છે, માટે તમારું વેગમાન છે એ પણ સદિશ રાશિ આવશે. અને આ વેગમાન જે છે એની દિશા, તમારા વેગ જે દિશામાં હશે એ દિશામાં વેગમાનની દિશા પણ રહેશે. હવે જોઈએ એનો યુનિટ શું થશે, એટલે કે એસઆઈ એકમ. વેગમાનનો એસઆઈ એકમ. તો દળનો એકમ શું છે? એસઆઈ એકમ કિલોગ્રામ, અને વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે મીટર સેકન્ડ ઇનવર્સ. આ થશે એનો એસઆઈ એકમ. અથવા તો તમને પાછળથી આવે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન એટલે બળનો એકમ, બળ ઇન્ટુ સેકન્ડ, એ પણ તમારો રેખીય વેગમાનનો એકમ થશે. એ પાછળથી સમજાવું છું. હવે સીજીએસ પદ્ધતિમાં શું એકમ થાય? સીજીએસ એકમ શું થશે? સીજીએસમાં કિલોગ્રામનું શું થાય? ગ્રામ, મીટરનું થશે સેન્ટીમીટર, અને સેકન્ડનું તો સેકન્ડ. આ થશે, અને ડાઈમ ઇન્ટુ સેકન્ડ. આ પણ સીજીએસ પદ્ધતિનો એકમ છે. આ બધા જે એકમો છે એ તમારે યાદ રાખવાના છે, કારણ કે ઘણીવાર નીટ, જી અને તમારા એમસીક્યુની અંદર પણ પૂછાય છે. હવે પારિમાણિક સૂત્ર આપણે બધું સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયેલા, પણ પાછું જોઈએ તો તમને શું રિવિઝન જેવું થઈ જાય. પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર શું થશે? આપણે કયા ફોર્મમાં લખીએ છીએ? એમએલટીના ફોર્મમાં. ઓકે, એમ એટલે માસ, એલ એટલે લેન્થ, અને ટી એટલે ટાઈમ. તો માસ છે એનો ઘાત 1, લેન્થ છે મીટરમાં એનો ઘાત 1, ટાઈમનો એકમ માઇનસ છે એટલે અહીંયા આવશે ટાઈમ રેઝ ટુ -1. આ થશે તમારું પારિમાણિક સૂત્ર. ઘણીવાર પૂછાય છે. હવે રેખીય વેગમાન જે છે એ વેગ કરતાં કંઈક વધારે માહિતી આપે છે. કેમ? વેગમાં તો શું છે? વેગ જ હોવાનો, એની દિશા હશે, પણ આની સાથે વેગમાન સાથે શું જોડાયેલું છે? દળ. એટલે દળ પર પણ એ ડિપેન્ડન્ટ છે. તો કઈ રીતે? કે સપોઝ કોઈ તમને પથ્થર નાખે, એક મોટો પથ્થર નાખે અને એક કાંકરી નાખે, બંનેનો વેગ જે છે સમાન છે, તો કયું તમને વધારે જોરથી વાગશે? ઓબ્વિયસલી જે મોટો પથ્થર હશે એ તમને જોરથી વાગશે. કામ તો મોટા પથ્થર છે એનું દળ
વધારે છે એટલે એનું વેગમાન વધી જાય. વેગમાન વધી જાય એટલે તમને એનો આઘાત જે છે એ જોરથી લાગશે. એ પ્રમાણે તમે ઘણા બધા ઉદાહરણો જે છે એ લઈ શકો. જેમ કે એક સ્થિર પડેલી સાયકલ છે અને સ્થિર પડેલી કાર છે. એ બંનેને તમારે સરખો વેગ આપવો છે, તો કોને વધારે તમારે દળ આપવું પડશે એના માટે? તો ઓબ્વિયસલી જે કાર છે એને વધારે જોરથી ધક્કો મારવો પડે, કારણ કે એનું વજન જે છે, એનું દળ એ વધારે છે. એટલે આ બધું જે છે એ રેખીય વેગમાન પર આધારિત છે. હવે રેખીય વેગમાન માટે કેટલાક ખાસ કિસ્સાઓ જોઈએ. ખાસ એક્ઝામમાં થિયરી સ્વરૂપે નથી પૂછાતું, તમને દાખલા સોલ્વ કરવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો વેગમાનમાં જે ફેરફાર છે એ 3 રીતે થઈ શકે. જો દળમાં ફેરફાર કરવામાં આવે, જો એના વેગમાં ફેરફાર કરવામાં આવે, અથવા એનો વેગમાન ચેન્જ થાય. તો પહેલું આપણે રાખીએ કે કોઈ પદાર્થ જે છે, કોઈ 2 પદાર્થો છે, તેમના દળ કેવા છે? સમાન છે. એટલે m1 = m2 = m. પરંતુ એના વેગ જે છે અલગ અલગ છે. એકનો વેગ v1 છે, બીજાનો વેગ v2 છે. એટલે એનું વેગમાન શું થશે કે p1 = m1 m2 સેમ છે એટલે તમે અહીંયા m લખી શકો, m v1, અને p2 = m v2. બંનેનો ગુણોત્તર લઈએ તો p1/p2 mm કેન્સલ થઈ જાય, કારણ કે m v1/m v2 mm કેન્સલ, તો તમને મળશે v1/v2. હવે વેગમાન જો સપોઝ ધારો કે v1 > v2 છે, v1 જે છે એ જે પણ પદાર્થ છે એનો વેગ વધારે છે, તો વેગમાન કોનું વધશે? દળ તો બંનેના સમાન છે એટલે વેગમાન વધશે p1 નું. એટલે p1 > p2 થશે. હવે આવો જે 2 પદાર્થો જેનું દળ સમાન છે પણ એના વેગ અલગ અલગ છે, એના માટેનો ગ્રાફ કેવો આવશે? ગ્રાફ ફિઝિક્સમાં વધારે પૂછાય છે, MCQમાં પણ, એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે આ તમારું વેગમાન વર્સિસ વેગનો ગ્રાફ છે. વેગ જેમ વધે છે તેમ એનું વેગમાન પણ વધવાનું. તો કઈ રાશિ અચળ રહેશે? દળ. એમ શું થઈ જશે? અચળ. કારણ કે ગમે તે જગ્યા ઉપર દળ જે છે એ બદલાતું નથી. એનો ગ્રાફ આ ટાઈપનો આવે. હવે આ પ્રથમ કિસ્સો થયો. હવે એવો જ બીજો એક કિસ્સો લઈએ કે 2 પદાર્થો છે, બંનેના આપણે દળ ચેન્જ કરીએ. એકનું દળ m1 છે અને બીજા પદાર્થો જે છે એનું દળ m2 છે, પણ બંનેના વેગ છે સમાન છે. v1 = v2 = v. વેગ સમાન છે, તો વેગમાનમાં શું ફરક પડશે? વેગમાન p1 = m1v થાય અને p2 = m2v. હવે જે પણ પદાર્થ હશે એના દળ અલગ અલગ છે, એક હલકો હશે, એક ભારે હશે, પણ વેગ એનો સમાન છે. આ બંનેનો ગુણોત્તર લઈએ તો ઉપરનાની જેમ જ p1/p2 = m1/m2 થશે. હવે ધારો કે m1 > m2. m1 પદાર્થ જે છે એ ભારે પદાર્થ છે અને m2 પદાર્થ જે છે એ હલકો છે, તો વેગમાન કોનું વધશે? ઓબ્વિયસલી p1 > p2 થશે. બરાબર છે. આ બંને કિસ્સા તમને સમજ એમાં પડવી જોઈએ, કારણ કે MCQ આ રીતનું પૂછાય છે કે કોઈના દળ સમાન છે, v1 > તો એમાં વેગમાનમાં શું થાય? કયું વધારે હોય, કયું ઓછું હોય? આ રીતનું તમને પૂછી શકે છે. બીજું ગ્રાફ પૂછી શકે છે. હવે ગ્રાફ જોઈએ કે p વર્સિસ mનો ગ્રાફ. m વધે છે તો p પણ વધે છે, તો અચળ રાશિ કઈ? એનો વેગ જે છે એ અચળ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. આ ટાઈપનો ગ્રાફ જે છે એ તમને જોવા મળશે. આ બંને કિસ્સા ખ્યાલ આવી ગયા કે પહેલા કિસ્સામાં શું છે? દળ એનું અચળ છે, વેગ
બંનેનો અલગ અલગ છે. તો વેગમાન પણ બંનેનું અલગ અલગ થશે. જેનો વેગ વધારે એનું વેગમાન પણ વધારે હશે. એ જ રીતે આ કિસ્સામાં પણ જોઈ લો કે બંનેના દળ અલગ અલગ છે, બે પદાર્થો છે તે, પણ બંને પદાર્થોના વેગ સમાન છે. એટલે એને કારણે જેનું દળ વધારે હશે એનું તમને વેગમાન વધારે જોવા મળશે. હવે ત્રીજો કિસ્સો જોઈએ. બે વસ્તુ જોઈએ, હવે ત્રીજો કિસ્સો કે બંનેનું વેગમાન સમાન રાખવાનું છે. તમારે ગમે તે રીતે એનું વેગમાન સમાન રાખવાનું છે. બે પદાર્થો તો છે પણ વેગમાન સમાન રાખવાનું છે. P1 = P2 = P લઈએ તો બે પદાર્થોના દળ અલગ અલગ છે. એકનું M1 છે, બીજાનું M2 છે. બંનેના વેગ અલગ છે. એકનું V1 છે, બીજા પદાર્થનું દળ જે છે એ V2 છે. ઓકે, એટલે વેગમાન સમાન રાખવાનું છે. એટલે P = તમે આ રીતે લખી શકો M1 V1 અને બીજા પદાર્થ માટે P = M2 V2. બંનેના વેગ સમાન છે એટલે આ બંનેની તમે કમ્પેરિઝન છે એ કરી શકાય. એટલે M1 V1 = M2 V2 થાય. એટલે હવે તમે જોઈ શકો છો બંનેનો ગુણોત્તર લઈએ. એક બાજુ તમે દળ લઈ લો, બીજી બાજુ એના વેગનો ગુણોત્તર. તો M1 આ તમારો ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે M1 / M2 = શું થશે? V2 / V1. આ કિસ્સો જે છે એ ઘણીવાર તમને કન્ફ્યુઝ કરી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. M1 / M2 = V2 / V1. ઓકે, એટલે હવે જો M1 પદાર્થ ભારે હોય, M1 > M2 હોય, M1 પદાર્થ ભારે હોય અને M2 હલકો છે, વેગમાન તો બંનેનું સરખું જ છે, બરાબર છે. એને તમારે બેલેન્સ રાખવાનું છે. આઈધર તમારે દળ ચેન્જ કરીને અથવા તો એનો વેગ ચેન્જ કરીને. તો અહીંયા શું થશે? M1 > M2 હોય તો આ બંનેમાં વેગ કોને વધશે? V2 > V1. જે પદાર્થ ભારે છે એનો વેગ ઓછો હશે અને જે પદાર્થ હલકો છે એનો વેગ વધારે રહેશે. આવું તમને પૂછી શકે છે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બંનેના વેગમાન સમાન હોય, બંને પદાર્થના દળ અલગ અલગ હોય, વેગ પણ અલગ અલગ હોય, તે ટાઈમે જે પદાર્થનું દળ વધારે હશે એનો વેગ ઓછો. દળ વધારે તો એનો વેગ કેવો થશે? વેગ ઓછો. અને દળ ઓછું શું થશે? વેગ વધારે. કારણ કે બંને કિસ્સામાં શું કોમન છે? વેગમાન કોન્સ્ટન્ટ છે. વેગમાન શું છે? અચળ છે. હવે એનો ગ્રાફ કેવો આવશે? કારણ કે જી અને નીટની એક્ઝામ જે છે એની અંદર ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાય છે. તો એનો ગ્રાફ કેવો આવે છે? તો આને તમે કરો તો આપણે જોયું કે MV = શું છે? તમારું વેગમાન અચળ લખી શકો. એટલે આને કમ્પેરિઝન કરો તો M = = 1/v અથવા તો V = 1/m. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ગ્રાફ જોઈએ. તો આ તમારું વેગ છે, આ બાજુ દળ વધારે છે, આ બાજુ વેગ વધે છે. ઓકે, તો આપણે શું જોયું કે વેગ વધારે તો દળ ઓછું. તો અહીંયા આપણે અપ પોઝિશન પર લઈએ તો વેગ વધારે છે, ધીરે ધીરે એનું દળ વધતું જાય તેમ એની વેલોસિટી જે છે એ ધીરે ધીરે ઘટતી થશે. એટલે આ ગ્રાફ કયા પ્રકારનો આવે? તમારો ચર ઘાતાંકીય ગ્રાફ તમે દરેક ઓળખી શકો છો. ક્યારે? તો P = અચળ. વેગમાન જ્યારે તમારું અચળ હશે ત્યારે આ ટાઈપનો ગ્રાફ આવશે. ક્લિયર? આ કિસ્સો ખાસ પૂછાય છે જી અને નીટની એક્ઝામમાં, એટલે ખાસ ક્લિયર રાખજો. ઓકે,
હવે આપણે જોઈએ ન્યૂટનના ગતિનો બીજો નિયમના બધા સ્ટેટમેન્ટ છે તમારે યાદ રાખવાના અને એના ઉદાહરણ. બીજું ખાસ કોઈ વધારે પૂછાતું નથી. ન્યૂટનના ગતિનો બીજો નિયમ. પ્રથમ નિયમ શું જોઈ લો આપણે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ અવસ્થામાં રહે છે અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગથી ગતિ જાળવી રાખે છે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ લાગે ન ત્યાં સુધી. એ તમારો પ્રથમ નિયમ છે. ઓકે, હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જે છે એ કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનો. કોઈ વાર પૂછાય છે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો. બરાબર છે, એનું સૂત્ર મેળવવાનું છે. તો પદાર્થના વેગમાનના ફેરફારનો દર, વેગમાન શું છે? પી, તેના ઉપર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. એટલે આનું સ્ટેટમેન્ટ જે છે તમે આ રીતે લખી શકો. પદાર્થના વેગમાનના ફેરફારનો દર, વેગમાનનો ફેરફારનો દર એટલે ડીપી બાય ડીટી. કોઈ પણ વસ્તુનો ફેરફાર છે હંમેશા સમયની સાપેક્ષે થાય. દર તેના ઉપર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે. એટલે એફ, પરિણામી બળ છે એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડીપી બાય ડીટી. આ સ્ટેટમેન્ટ યાદ રાખો તો તમે આ લખી શકો કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ, અથવા તો એફ ચલે છે ડીપી બાય ડીટી, એટલે પદાર્થના વેગમાનના ફેરફારનો દર. વેગમાન છે, ડી મીન્સ કે ફેરફાર, ડિફરન્શિએશન, ડીટી બરાબર છે, લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં. અને એની આ બંને બળ પણ સદિશ રાશિ છે અને વેગમાન પણ સદિશ રાશિ છે. તો લગાડેલા બળની દિશામાં, જે દિશામાં બળ લગાડો એ દિશામાં એનો ફેરફાર થશે. તો આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. એને આપણે હવે સાબિત કરીશું. ઓકે, આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ એનું સ્ટેટમેન્ટ છે તમારે યાદ રાખવાનું છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના ઉપર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. એટલે આપણે જોયું કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડીપી બાય ડીટી. ઓકે, તો હવે જોઈએ કે જો એમ દળનો કોઈ પદાર્થ છે, એનો પ્રારંભિક વેગ વી અને ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં તેનો વેગ કેટલો થાય છે? વી પ્લસ ડેલ્ટા વી થાય છે. અને તેના ઉપર લાગતું પરિણામી બળ એફ છે. તો પ્રારંભિક વેગમાન કેટલું થશે? એને P1 ઇઝ ઇક્વલ ટુ, પ્રારંભિક દળ તો એમ જ છે, દળમાં ફેરફાર નથી થતો, માત્ર એના વેગમાં ફેરફાર થાય છે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. એટલે P1 ઇઝ ઇક્વલ ટુ એમ વી અને P2 બરાબર એમ તો એમ જ છે, વેગમાં કેટલો ફેરફાર થાય છે? વી પ્લસ ડી ડેલ્ટા વી જેટલો અંતિમ વેગ થાય છે. એટલે વી પ્લસ ડેલ્ટા વી એનો જે અંતિમ વેગ છે તે P2 ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. હવે વેગમાનમાં ફેરફાર, એટલે ડેલ્ટા પી આગળ પણ આવી ગયું છે. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરો એટલે તમને એમનો ડિફરન્સ મળી જાય. તો એમ વી પ્લસ ડેલ્ટા વી માઇનસ ઓફ એમ વી, કૌંસ છોડી દઈએ તો એમ વી પ્લસ એમ ડેલ્ટા વી માઇનસ ઓફ એમ વી કેન્સલ, એટલે થશે ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. ઓકે, કોના બરાબર આવ્યું? ડેલ્ટા વી. હવે તમારો જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એના ઉપરથી બીજા નિયમ પરથી આપણે શું જોયું કે એફ
ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, અથવા તો ડીપી બાય ડીટી પણ લખી શકો છો, બરાબર છે. એ તો ફેરફાર. ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, જ્યાં કે જે છે એ તમારો અચળાંક થશે, સપ્રમાણતા અચળાંક. ઓકે, હવે આની અંદર ડેલ્ટા પીની જે વેલ્યુ એમ ડેલ્ટા વી આવે છે એટલે આપણે ઇન્ક્લુડ કરી દઈએ, તો ઇઝ ઇક્વલ ટુ કે એમ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. સમયની સાપેક્ષે કઈ રાશિમાં ચેન્જ આવે છે? તો વેગમાં. એમ તો શું છે? પ્રારંભિક અને અંતિમ દળ સમાન છે એટલે અચળ છે. હવે એનું આપણે લક્ષ્ય લઈએ. જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષ્ય લઈએ એટલે સમયમાં સૂક્ષ્મ ફેરફાર કરવામાં આવે તો એટ ધી ટાઈમ આપણને તે ક્ષણે થતો વેગનો ફેરફાર મળશે, અથવા તો તે ક્ષણે એનો એક્ઝેક્ટ વેગનું મૂલ્ય જે છે એ મળે છે. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કે એમ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ તમે આ રીતે લખી શકો છો કે એમ ડીવી બાય ડીટી. હવે આ વસ્તુ તમે જોયું હશે કે ડીવી બાય ડીટી એટલે શું થાય? પ્રવેગ. કે એમ એ વેગમાં સમયની સાપેક્ષે જે ફેરફાર થાય એને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે. કારણ શું છે એના પરથી કે ડીવી બાય ડીટી બરાબર તમારું એ છે, એનો પ્રવેગ છે. એટલે આ એક સૂત્ર મળી ગયું કે એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ એ, જ્યાં કે જે છે એ તમારો સપ્રમાણતા અચળાંક છે. એટલે અને આ રીતે લખવું હોય તો લખી શકાય એફ ઇઝ પ્રપોઝનલ ટુ એમ એ. એટલે આ સૂત્ર ઉપરથી તમે કોઈ પણ પદાર્થ છે એના ઉપર લાગતા બળનું મૂલ્ય છે એ મેળવી શકો છો. એટલે પહેલો જે નિયમ હતો એ માત્ર બળની વ્યાખ્યા જ આપતો હતો, પણ બીજા નિયમ પરથી તમે એનું મૂલ્ય પણ મેળવી શકો છો. કે હવે કેનું મૂલ્ય માટે? તો કેના મૂલ્ય માટે જો પદાર્થનું દળ 1 kg લેવામાં આવે, એમ ઇઝ ઇક્વલ ટુ 1 kg લેવામાં આવે, અને સમયની સાપેક્ષે જે પ્રવેગમાં ફેરફાર થાય છે એ બરાબર 1 મીટર સેકન્ડ ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે, અને જો કોઈ પદાર્થ પર 1 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે, એટલે કોઈ પણ પદાર્થ પર 1 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે 1 kgવાળા પદાર્થ પર, તો એના પ્રવેગમાં જે ફેરફાર થાય એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો કેનું મૂલ્ય કેટલું થાય? આની અંદર મૂકી દેવામાં આવે તો કે બરાબર તમને 1 મૂલ્ય જે છે એ મળે છે. અને આ સૂત્રમાં આપણે હંમેશા કેનું મૂલ્ય 1 લઈને ચાલવાનું છે, કે જ્યારે પણ બળનું મૂલ્ય શોધવાનું આવે તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ડાયરેક્ટ સૂત્ર જે છે એનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે એફનો એસઆઈ એકમ તો તમે આગળ પણ જોઈ ગયા છે કે આપણે બળ જે છે એનો યુનિટ જે છે એ ન્યૂટન તરીકે લઈએ છીએ, તો એનો એસઆઈ એકમ એફનો તો એમ બરાબર કિલોગ્રામ, અને આનું થાય મીટર સેકન્ડ -2, તો આને ન્યૂટન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ન્યૂટને શોધેલું આ વસ્તુ એટલે એના નામ પરથી એની યાદમાં ન્યૂટન સિમ્બોલ એકમ આપવા. સીજીએસ પદ્ધતિમાં યુનિટ શું થાય છે? તો કિલોગ્રામના ગ્રામ, મીટર સેકન્ડ -2, અને આને ડાઇન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સીજીએસમાં બળનો એકમ જે છે એ તમારો ડાઇન છે, અને બળની વ્યાખ્યા તો આપણે આગળ જોઈ જ ગયા છે. હવે એના ખાસ કિસ્સામાં જોઈએ તો આ જે બળ માટેનું સૂત્ર છે એને તમે ખાસ કિસ્સામાં ખાલી માત્ર તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, કે તમે આને આ રીતે દર્શાવી શકો છો. એફ કે ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો આને ડીપી બાય
ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ એ, અને એ શું છે કે વેગમાં થતો ફેરફાર છે, એટલે કોઈક વાર આ રીતે પણ દર્શાવવું પડે કે પ્રારંભિક અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ડિવાઈડ બાય તમારો સમય, અથવા ડેલ્ટા ટી વડે પણ તમે દર્શાવી શકો છો. હવે આની અંદર બીજો એક કિસ્સો પણ, એટલે આ તમારે સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. ઓકે, ઘણીવાર દાખલા માટે આ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે જો આ જ સૂત્રમાં એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્રમાં જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એફ બરાબર 0 હોય, તો એમ એ બરાબર પણ શૂન્ય થઈ જાય. હવે એમ તો અચળ છે, એમ તો દળ છે, એ કોઈ દિવસ શૂન્ય નથી થવાનો, એટલે શું થશે, એનો પ્રવેગ પણ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય પણ તમારો વેગ જે છે એ અચળ રહે, કારણ કે એ બરાબર શું છે, ડીવી બાય ડીટી. એટલે આ વસ્તુ તમને ક્યાં જોવા મળે છે, પ્રથમ નિયમની અંદર જોવા મળે છે. એટલે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આ જે બીજો નિયમ છે એ પ્રથમ નિયમ સાથે પણ સુસંગત થાય છે. એટલે આટલું વસ્તુ જે છે, આ એક ખાસ ઇક્વેશન યાદ રાખવાનું છે તમારે, એ તમારે દાખલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, અને આ કેવી રીતે સૂત્ર આવે છે બીજા નિયમ પરથી, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આની જે થિયરી છે એ હું તમને મોકલાવીશ. આ તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓલ ધ બેસ્ટ.